હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને ગુડ મોર્નિંગ. 10 વાગ્યા છે. જો આપણે મૂલી આવી ગયા. જો 10 વાગ્યા ને મૂલી આવી ગયા. હાઈ જઈ કે આપણે સા કરીને લઈ જવાનો હે કે આપણે ભેગી આજ લેવાની જ છે નહીં, પણ સા પાણી દેવાનું ને પાણી ભરી દેવાનું અને વાહે પાથરા કરતા જઈ હારી નાખી દઈએ એટલે પછી આગો ન થાય ખોટું. એટલે આપણે જે સા બનાવી લઈ સા લઈ જાય, કેમ કે પેલી વાર નેદી હમણાં ક્યાં વરસાદી હાવ નેદવાનું જ દીધું ને એટલે થોડું ખોર થઈ ગયું છે મોટું, એટલે પછી કાંઈ નહીં વાહ લગા ઢેગલા કાઢતા જઈએ તો નડે નહીં. હું છે મોટું મોટું એટલે લેવું હેલું પડે છે, દાંતે રાખવી નથી પડતી. હાલો વિડીયો કરું બને જે પણ સા કરીને લઈ જાઓ. જ્યાં વરસાદ ચાલુ થઈ ગયો, અરે જાવ પાણી કાઢી ગયો ને મૂલી તો બિચારા જો ને દે, મૂલી તો બિચારા ને દેજો. કાકામાં મુકાઈ મેં છે ને મોટું મોટું છે એટલે વાંધો ના આવે. ઘડીક વાર પાણી ખરાઈ જાય ને તો ના લપટે, ઘડીક વાર લપટે ખરું એટલે થોડીક વાર ધીરું પડી જાય. જો આ નેદું પડી હાલે એમ છે જ નહીં. કાકામાં મહિનો દી સુધી છે ને ડરાવવું નથી એટલે ખડ થઈ ગયું છે મોટું મોટું ને વાહે ઊન સાહેબ બે કાઢતા જાય ભાર્યું ફરીને બાઈને. અને જ્યાં ઘડીક વાર થાય તો તાવું આવી ગયું, જ્યાં પાણી હાલતા થઈ ગયું તોય નેદવું પડે એમ જ છે. કાલ થોડું ઘણું રીએ કે નેદાઈ જાય એટલું હે. વાથી જોવાનું કોટ લીધું અહીં હેત તો પોતી ગયા. હવે સેલી વાળી લઈએ ને પછી જોવા દર આગળ થોડામાં થઈ ગયા હે. આ સેલી વાળી લાંબી હે, કાંક ત્યાં સુધી ઘરમાં કાઢી નાખ્યું હતું ને તેટલું ઓછું હે. હાલો મળીએ આગળ બ્લોગમાં. અમારા જો માણસો વાને દે હે સેટ ઓલે હેઠે હાઈડ પૂગવા આવ્યું ને 12:30 થઈ ગયા હે. જ્યાં વરસાદના રેડા ચાલુ થઈ ગયા. આમાં જ નહીં દેખાતો હોય કેમેરામાં, આખો દી ફણ ચાલુ જ દી ને હજારું પૂગ ગયું એટલે હમણાં જમવા આવતા રહે ને મૂલી સારા છે માણસો, એકલા નહીં દે રાખે. આપણે વાહ ખડ કાઢતા પણ હમણાં આજે છે દિવાસો એટલે હું આવી ગઈ ફરાળ બનાવવા ને અહીંયા ને દે છે ને આ બાજુ જો દવા છાંટવાવાળા હાટે છે બીજાને ખેતરમાં, પણ એ આવે દવા કામરિયામાં વાહ લગી ધોવાઈ જાય. જો આવો ચાલુ છે, આમાં દેખાતો હોય તો કેમેરામાં નહીં દેખાય. ઝીણા ફૂગલા જ ચાલુ છે. દિવાસાની જે આપણે માતાજીને લાખી જુવાર દીધી જરૂરતમાં જયમાન વિજયમાં બધાને ને આપણે જ્યાં અહીંયા પાણીવાળું દોર નાખ્યું પલાદીમાં જાખું હે તે માતાજી છે. ભરેલા કટોલાનું શાક એટલે જો આ 2 સવાનું કોથરી, આ સવાનું ભૂકો કરી લીધો, આ રાઈ જીરુંની નાખી દેવાનું, નામાં આદુ લીલા મરચાં અને ટમેટાનું પીસી લીધું. નવા કટોલા હે ને આપણે પેલા તરી નાખીએ થોડાક આખા બખા થોડા સળે ને એટલે પછી કાઢી લેવાના, પછી આ ગેવી નાખવાની, પછી એમ થાય કે થોડુંક પાણી નાખ સળવા દે પછી આ ભૂકો નાખવાનો. હાલો વિડીયો ઉતાર કોઈ નથી એટલે પેલા હું કરી લઉં. આજે છે દિવસે હેપી દિવસે બધાને. જા બધું આવી થોડા થઈ જાય ને તો કાને પાછા કાઢી લેવાનું. એટલે આને શું છે તમારે થોડીક વાર જ ચડવા દેવા પડે. આખા પાકા તરી લીધા હે, સેજ પોસા થઈ ગયા ને એવા. હવે આપણે આમાં નાખી દઈએ રાઈ જીરું, ને આવું બનાવવાનું તો મસ્તી ને ટેસ્ટી શાક થાય. જે માણસ ન ખાતું હોય ને એ ભાવવા માંડ્યો. મારા સાહેબ પેલા ના ખાતા, હું આવ્યા પેલા હું આવી રીતનું બનાવું ને એટલે હવે ખાઈ છે. અમુકના કંટ્રોલનું શાક ન ભાવતું હોય પણ તમે આવી રીતના બનાવો ને તો ભાવે. ન ભાવતું હોય ને નહીં ભાવવા માંડ્યા.
આપણે નાખી દઈએ જીરું, હિંગ. હવે નાખવાનું આપણે આ જીરું. આમાં ડુંગળી નખાય પણ હું આજે રહીશું એટલે ડુંગળી નથી નાખી. તો તમે ડુંગળી નાખો ને તો મસ્ત થાય. હવે આપણે નાખી દેવાના કટોલા તળેલા હતા એવું આખા પાખા તળી લેવાના. હવે આપણે આમાં જરૂર પ્રમાણે બધો મસાલો નાખી દઈએ. એકવાર જરૂર ત્યાં ટ્રાય કરજો ઘરે તો મસ્ત થાય પટોળાનું શાક. એટલે કટોલા પૂરતું નિમક નાખવાનું કેમ કે આપણે આમાં આ સવાણું પીશું ને આમાં સવાણામાં બોલ સવાણું હોય તો પેલો ચણાનો લોટ આલે માંડવીનો ભૂકો આલે પણ મને તો વધારે સવાણામાં ભાવે એટલે હું સવાણા વધારે કરું. જો મીંડા સડવાય જો સડવા તો સડી ગઈ. છે ને થોડુંક પાણી નાખી આમાં વિછેરણ થઈ જાય અને 5 મિનિટ આપણે સડવા દઈએ. પછી આપણે જ્યાં ભૂકો પડ્યો ને એ નાખી દેવાનો એટલે મસ્તીન થઈ ગયા શાક. બીજામાં અડધો ગ્લાસ પાણી નાખ્યું છે. આ ગ્લાસ એવડો હતો ને ખાલી અડધું જ નાખ્યું. તો પછી માણા જો વધુ હોય આપણે અને વધુ શાક હોય તો વધુ નાખવાનું. અમારે તો હું 2 જણાનું જોઈએ એટલે ઓછું નાખવાનું હોય. અને ધીમા તાપ ઉપર આપણે થવા દેવાનું. ગેસ જો હાવ ધીમો કરી નાખો. હાલો આપણે આ રીતનું સડી ગયું આવું સડવા દેવાનું. જ્યાં સડી ગયું ને આમ દબાવવાનું. જ્યાં સડી ગયું હે ને હવે આમાં આ સવાણું નાખી દેવાનું. સવાણું ભૂકો કરેલો તો એટલે મસ્તીનું ભરેલ થઈ ગયા નજર. આમાં કોથમરી નાખી હોય તો સરસ થાય તો કોથમરી જ નથી. આપણું શાક થઈ ગયું તૈયાર. જો ન ભાવતો એને ભાવવા માંડે. આમાં શું મીડિયમ કલર નથી આવતો મસ્તીન થઈ ગયું લાગે હોટલ જેવું. હાલ આપણું શાક થઈ ગયું તૈયાર. હવે આપણે રોટલા બનાવી નાખી. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. આજ 6 મહિનાનો પહેલો સોમવાર છે. બધાને હેપી સોમવાર. ને કાલે દિવાળો હતો ને કાલ તો પછી કંઈક જાજી ક્લિપ લેવાનો ટાઈમ નહોતો મળ્યો કેમ કે થોડી ઘણી લેવાની હતી એ આજે એડ કરી દે વિડીયો મૂકી ત્યારે. ને કાલે અમારે મૂલી હતા ને આજનો દિવસ આજે આવે છે મૂલી 4 દી ને દી એને આજે છેલ્લો દિવસ છે. આજે પૂરું થઈ જાય પણ હું વાહ લગું ખોળ કાઢવું પડે એટલે પછી ટાઈમ વધુ પડી એટલે થોડી ઘણી સ્પીડ લેવાની હતી. બધું કઈ વિડીયોમાં બનતો નથી એટલે આજે વિડીયો એડિટિંગ કરી ત્યારે મૂકી દઈશ. ને બધાને શ્રાવણ મહિનાને ઢેર સારી શુભકામના બધા વ્યુઅર્સને આપણા. ને જય શ્રી કૃષ્ણ બધાને. ને કોમેન્ટ કરજો કેવો લાગે મારો વિડીયો. લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. હમણાં તો હું કામમાં હમણાં ટાઈમ એટલો મળતો નથી વિડીયો મૂકવાનો હોય. એકાદ 2 દી વિડીયો આવે. હાલો મળીએ આગળ બ્લોગમાં. જે આપણે મૂલી આવી ગયા હે નેદવાનું કામ થઈ ગયું છે ચાલુ. એટલે હવે તો જાય એટલું જ છે. આટલેથી એટલું એટલે આજના દિવસમાં નેદાઈ જાય. એટલે આજે આપણું નેદવાનું કામ પૂરું. પછી દવા છાંટવાનું હાથી જો આખવા દે ભલે નકર પછી પાટલામાં ઝીણી હોય ને એમાં દવા છાંટી દેવું. જો હાથી હાલે ને તો બને ત્યાં લગર દવા નથી છાંટવી. ને હાલો હું એ વિડીયો કરું બંધ ને મારે જવું છે વાહ પાથરા કાઢવા. જો એટલા સેટા હે આ તો ઝૂમ કરીને તમને દેખાડ્યું હતું.